અબડાસા તાલુકાના રાતા તળાવ પાસે ડાયવર્ઝનને કારણે સર્જાતી હાલાકીનો હવે અંત આવ્યો છે. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અહીં કામગીરી તેજ કરવામાં આવી છે. નલિયા નજીક અમરનાથ મહાદેવ અને રાતા તળાવ વચ્ચે હાલ ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડાએ સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ રજૂઆતના પગલે તંત્ર દ્વારા તાબડતોડ પગલાં ભરીને ઓવરબ્રિજની નીચે ડાયવર્ઝન બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માર્ગ પર પાકા ડામર સાથેનું કામ શરૂ થઈ જતા સ્થાનિક અને વાહન ચાલકોમાં રાહત જોવા મળી છે. પોતાની રજૂઆત બાદ લોકહિતમાં લેવાયેલા ત્વરિત નિર્ણય અને કામગીરી બદલ ચેરમેન પરસોત્તમભાઈ મારવાડાએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. અબડાસા તાલુકાના રાતા તળાવની બાજુમાં જે આપણે પાછળ જોઈ શકીએ છીએ કે રેલવેનું જે ઉપર જે કામ ઓવરબ્રિજનું કામ ચાલુ છે, તો એની નીચે ઘણા સમયથી આપણે ડાયવર્ઝન જે છે, ડાયવર્ઝનનો જે રસ્તો છે તે ખૂબ ખરાબ હાલતમાં હતો. એ રસ્તો જોઈને મેં છેલ્લા 2 સંકલનમાં પણ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી. તો આ જ સંકલનમાં શનિવારે એક બાઇક સ્લીપ થવાના કારણે એક નાનો બાળક જે છે એને ઈજા થઈ હતી. તો ત્યારે રેલવે વિભાગના પણ જાણ કરવામાં આવી હતી. તો ત્યારે આપણે જિલ્લા સંકલનની બેઠક હતી અને ત્યારે જ એ જ દિવસે દિશાની પણ આપણે બેઠક હતી. એનામાં માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન થતું હોય છે. તો એનામાં રેલવે વિભાગના પણ કર્મચારીઓ ત્યાં આવ્યા હતા. માનનીય કલેક્ટરશ્રી અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અને આપણા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એટલે તેમની સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને સૌ જનપ્રતિનિધિઓ એ મિટિંગમાં હાજર હતા અને સૌ અધિકારીઓ હાજર હતા. ત્યારે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ ડાયવર્ઝન છે જે ખૂબ ગંભીર હાલતમાં છે, દયનીય સ્થિતિમાં છે. એના કારણે વાહનો અને જો કદાચ એનામાં કોઈ બાઇક જે છે જો પડી જાય તો એનામાં નુકસાન થાય એમ છે. તો આ રજૂઆતને ધ્યાને લઈ એ જ દિવસે માનનીય સાંસદશ્રી અને જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રીએ રેલવે વિભાગને રજૂઆત કરી હતી. એના કારણે એ જ દિવસે સાંજે આ તમે જોઈ શકો છો આપણે આ ડામર રોડનું કામ જે છે અત્યારે ચાલુ છે. લગભગ આજે આ જે કામ જે છે એ પૂરું થઈ જશે. તો અહીંયા અત્રેથી અમે આ રોડ બનતા અમે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને સૌ આપણે તાલુકાના સૌ હોદ્દેદારો અને ગામના આપણે સરપંચ શ્રી પરેશસિંહ જાડેજા સૌનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે રેલવે વિભાગના સૌ કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે આ રસ્તો બનતા અનેક આપણા અબડાસા અને આ રસ્તાનો ઉપયોગ કરતા અને આ જ રસ્તા ઉપર આપણે એરપોર્ટ પણ છે. તો આ રસ્તો સરસ બનવાને કારણે એને પણ સરસ મજાની આપણે જે રસ્તો જે છે એનો ઉપયોગ આપણે બધાએ કરી શકશે. સૌનો ખૂબ ખૂબ આભાર.